डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં શિક્ષણશાસ્ત્ર વિભાગમાંથી હું ડૉક્ટર હિના રાવલ આપ સૌનું સ્વાગત કરું છું। તાલીમાર્થી મિત્રો, આજે આપણે બીએડના અભ્યાસક્રમમાં દ્વિતીય વર્ષના પેપર કોડ ES 203 અધ્યયન અધ્યાપન સામગ્રી વિકાસ, જેમાં બ્લોક 3 યુનિટ 12 અનન્યતાનું સંપોષણ, જેના વિશે અભ્યાસ કરીશું। અનન્યતાનું સંપોષણ તો તાલીમાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે આ યુનિટના સંદર્ભમાં વૈયક્તિક ભિન્નતાઓ, જેમાં તેની સંકલ્પના, વારસો, વાતાવરણ અને વૈયક્તિક ભિન્નતા, વારસો અને વાતાવરણ વચ્ચેની આંતરક્રિયાઓ, વૈયક્તિક ભિન્નતાઓ અને બોધાત્મક ક્ષેત્ર, જેમાં બુદ્ધિ અને તેના સંદર્ભમાં અધ્યયતા સંપોષણ માટેની પ્રવૃત્તિઓ, અભિયોગ્યતાના સંદર્ભમાં અધ્યયતા સંપોષણ માટેની પ્રવૃત્તિઓ, તેમજ સર્જનાત્મકતા, શૈક્ષણિક સિદ્ધિના સંદર્ભમાં અધ્યયતા સંપોષણ માટેની પ્રવૃત્તિઓનો અભ્યાસ કરીશું। આ ઉપરાંત વૈયક્તિક ભિન્નતાઓ ભાવાત્મક ક્ષેત્રના સંદર્ભમાં, જેમાં અભિરુચિ, વલણ, મૂલ્યો, સામાજિક અનુકૂલન અને સંકલ્પના, આ પાંચના સંદર્ભમાં અધ્યયતાના સંપોષણ માટેની પ્રવૃત્તિઓનો અભ્યાસ કરીશું। તો તાલીમાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણે સૌ શિક્ષક બનવા જઈ રહ્યા છીએ, ત્યારે શિક્ષક તરીકે આપણે જે વિદ્યાર્થીઓને અધ્યાપન કરાવી રહ્યા છીએ, તો તે અધ્યાપન દરમિયાન વર્ગખંડમાં ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે, જે અલગ અલગ પ્રકારના હોય છે, જે અલગ અલગ રસ, રુચિ, વલણો ધરાવતા હોય છે। વિદ્યાર્થીઓની જાતિના બાબતમાં ભિન્નતા જોવા મળે છે, તેમના સ્વભાવની બાબતમાં, વિવિધ તેમની બુદ્ધિ કક્ષાની બાબતમાં, આમ અલગ અલગ વિદ્યાર્થીઓમાં આપણને ભિન્નતા જોવા મળે છે। અને આ જે ભિન્નતા છે એના સંદર્ભમાં બૌદ્ધાત્મક અને ભાવાત્મક, એ બંનેને ધ્યાનમાં રાખીને જે વ્યક્તિગત ભિન્નતા હોય છે એના સંદર્ભમાં આજે આપણે ચર્ચા કરવાના છીએ। તો સૌપ્રથમ આપણે જોઈએ વૈયક્તિક ભિન્નતા। તો વૈયક્તિક ભિન્નતાઓ એટલે શું? કે આપણે વર્ગખંડમાં ઘણા બધા અલગ અલગ વિદ્યાર્થીઓ, અલગ અલગ સ્થળથી આવતા વિદ્યાર્થીઓ, અલગ અલગ વાતાવરણ, પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓને આપણે મળીએ છીએ, ત્યારે શિક્ષક તરીકે આપણે વિદ્યાર્થીઓની અંદર જે ભિન્નતાઓ, જે તફાવતો જોવા મળે છે, એનું આપણે અવલોકન કરવાની શક્તિ આપણામાં હોવી જોઈએ। અને તેના આધારે આપણે જોઈએ છીએ કે વિદ્યાર્થીઓ ક્યારેક પોતાની જાતિની બાબતમાં, પોતાના પરિવારની સ્થિતિની બાબતમાં, વાતાવરણમાંથી જે શીખીને આવે છે એના સંદર્ભમાં વિવિધ તેઓ બોધાત્મક વર્તન કરે છે, તેમજ સાંવેગિક વર્તન કરે છે। તેમની ઊંચાઈ, દેખાવ, તેમનો રંગ, કદ વગેરેની બાબતમાં તેમનામાં ભિન્નતા જોવા મળે છે। તો આ જે છે શારીરિક અને વર્તનલક્ષી જે લક્ષણો છે, એ લક્ષણોના કારણે જે વ્યક્તિમાં જે ભિન્નતાઓ ઉદ્ભવે છે તેનું અવલોકન કરી શકાય તેવી હોય છે। જેમ કે આપણે એક ઉદાહરણ લઈએ કે ગણિત હોય તો કોઈ ગણિતની આપણે સમસ્યા ઉકેલવી હોય છે, ત્યારે આપણે વિચારો જે છે એનું અર્થઘટન, એનું આપણે એનાલિસિસ કરીએ છીએ, અને ત્યારબાદ તેની સમજૂતી આપવાની જે શક્તિ રહેલી હોય છે તે દરેક વિદ્યાર્થીમાં કે દરેક વ્યક્તિમાં તેમાં ભિન્નતા જોવા મળતી હોય છે, અને જેને આપણે સહેલાઈથી આપણે એને કેટલીક વાર અવલોકી નથી શકતા, અને આ જે કામગીરી છે એ તેના દ્વારા ઓળખી શકીએ છીએ કે તે જે છે એ વૈયક્તિક ભિન્નતાનું પરિણામ છે। કે
ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે એક જ વર્ગખંડમાં 2 બાળકો છે, જેમાં એકનું નામ છે કમલ અને બીજાનું છે રાજુ. હવે તેને આપણે કોઈ રૂઢિપ્રયોગ આપીએ છીએ અને તેનો અર્થ તપાસવા કહીએ છીએ, અને તે રૂઢિપ્રયોગ છે કે તલવાર કરતાં કલમમાં વધુ તાકાતવાન હોય છે. તો આ જે વિધાન છે એનું બંને વિદ્યાર્થીઓ એનું મૂલ્યાંકન અલગ અલગ રીતે કરે છે. કે જેમ કે કમલ છે એ આ જે વિધાન છે, કહેવત છે, એનો અર્થ આ રીતે કરશે કે ગમે તેટલી શારીરિક તાકાત હોય તેમ છતાં તેના કરતાં લખાણોએ માનવજાત પર હંમેશા વધારે અસર કરી છે. કે કોઈ પણ પ્રકારના શારીરિક પ્રદર્શન કરતાં લખાણો એ નિશંક રીતે લોકોના મન પર વધુ દીર્ઘકાલીન એટલે કે લાંબા સમય સુધી અસર કરે છે. તલવારની જે અસર છે એ અસર છે લાંબા સમય સુધી ટકી શકે એવી નથી. જ્યારે ગ્રીક વિચારકો, લેખકો, તત્વચિંતકોના જે લખાણો છે એના દ્વારા તેઓના જે પાયાના જ્ઞાનની મદદથી લોકોના મન પર હજારો વર્ષોથી અવિસ્મરણીય શાસન જાળી શક્યા છે. કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે સોક્રેટિસને શક્તિશાળી સત્તાધીશોનો રોષ વહોરવો પડ્યો હતો, કારણ કે તેની પાસે યુવાન લોકોને પોતાના વાર્તાલાપ દ્વારા મંત્રમુગ્ધ કરવાની ક્ષમતા હતી. અને તેવી જ રીતે વોલ્ટર અને રૂસોના જે લખાણો છે એ લખાણોએ ફ્રેન્ચના ક્રાંતિમાંથી બેઠા થવાની પ્રેરણા આપી હતી. તો આ જે કહેવત છે એનો કમલ જે છે એ આ રીતે તેનું અર્થઘટન કરે છે. જ્યારે રાજુના મતે આ જે કહેવત છે એ ખૂબ જ સરળ છે, જેનો અર્થ પણ તે ખૂબ જ સરળ રીતે કરે છે કે શારીરિક દબાણ અને હથિયારોનો ઉપયોગ કરીને જે મેળવી શકાય છે તેના કરતાં લખાણો દ્વારા વધુ વિજય મેળવી શકાય છે. જ્યારે કોઈ સારું પુસ્તક આપણને વાંચવામાં આવે છે ત્યારે તેનો સંદેશો આપણે આપણી સ્મૃતિમાં જાળવવા શક્ય બને છે. જ્યારે બીજી તરફ શારીરિક શક્તિ વડે મેળવેલ સફળતા એ માણસ જાત માટે નથી. કે મિત્રો જો અહીં એક જ કહેવત હતી, પરંતુ એ એક જ કહેવતના અર્થ અલગ અલગ વ્યક્તિએ અલગ અલગ રીતે કાઢ્યા. તો આ છે વૈયક્તિક ભિન્નતા. કે વૈયક્તિક ભિન્નતા એ વ્યક્તિના વિચારો, મનોવલણો, લાગણીઓ વગેરેમાં આપણને જોવા મળે છે. અને આ જે ઉદાહરણ છે એના જ પરથી આપણને ખ્યાલ આવે છે કે વ્યક્તિ જે છે એ કઈ રીતે વિચારે છે, તે કઈ રીતે યાદ રાખે છે, તેને જે સમસ્યા છે એ કઈ રીતે ઉકેલે છે. આ જે બધી બાબતો છે એમાં વ્યક્તિની વિવિધ ભિન્નતાઓ, તેની બુદ્ધિ, તેની અભિયોગ્યતા, તેની અંદર રહેલી સર્જનાત્મકતા તેમજ તેણે પ્રાપ્ત કરેલી શૈક્ષણિક સિદ્ધિના સંદર્ભમાં આપણે વૈયક્તિક ભિન્નતાને ઓળખીએ છીએ. હવે આપણે જોઈએ કે વારસો, વાતાવરણ અને વૈયક્તિક ભિન્નતા. કે વૈયક્તિક ભિન્નતા ઉપર વારસો અને વાતાવરણ એની કેવી અસર થાય છે. કે વારસો અને વાતાવરણ એ વ્યક્તિના બાહ્ય વર્તનો, વારસા અને વાતાવરણ એમ બંને પરિબળો નિશ્ચિત થાય છે. કે વારસાનો જે ફાળો છે એ ફાળાની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણા વારસાની વાત કરીએ છીએ. અને સામાન્ય રીતે આપણા જે જીવશાસ્ત્રીય વારસો છે આપણી અંદર, એ વારસો એ અન્યના સંદર્ભમાં પણ ઉપયોગમાં લેવાય છે. કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે કોઈ એક બાળક એ અનુસૂચિત જનજાતિના સામાજિક વાતાવરણમાંથી તેને લાવવામાં આવે છે, ત્યારે તેના મનમાં તે સામાજિક જૂથના જે અન્ય સભ્યો છે એ અન્ય સભ્યોએ તેનામાં તે જનજાતિ કે સામાજિક મૂલ્યો અને ધોરણોનું સિંચન કરેલું હોય છે, જેને આપણે સામાજિક વારસો કહીએ છીએ. હવે તેવી જ રીતે કોઈ વિદ્યાર્થી છે એને પોતાની કોઈ ખાસ સંસ્કૃતિ એ વારસા સાથે વર્ગખંડમાં આવે છે, અને દરેક વ્યક્તિ એ પોતાની ક્ષમતાઓનો ખાસ સમૂહ હોય છે, જેને આપણે વાતાવરણ વડે વિકાસ કહીએ છીએ. અને વ્યક્તિની જે આ ક્ષમતાઓ છે અને લક્ષણો છે તેને જીવશાસ્ત્રીય વારસાનું પરિણામ છે. અને વારસાની જે અસર છે એ જેટલી પ્રબળ હોય કે બે જોડિયા ભિન્ન વાતાવરણમાં ઉછેરવામાં આવે જોડિયા બાળકોને, પણ તેઓની માનસિક જે શક્તિઓ છે અને અન્ય ગુણોમાં ઘણી બધી સમાનતા જોવા મળે છે.
કારણ કે તે વારસાની બાબતમાં પરસ્પર જોડાયેલા છે. માટે વારસો અને વાતાવરણ એ વૈયક્તિક ભિન્નતા ઉપર અસર કરે છે. કે વારસા અને વાતાવરણની વાત કરીએ તો વારસો જે છે એટલે વ્યક્તિ જ્યારે ગર્ભધારણ કરે છે અને ગર્ભધારણ સમયે માતા પિતા પાસેથી જે તેને જનીન પ્રાપ્ત થાય છે કે એક કોષમાંથી બહુભાજન થકી વિકાસ પામતા જે ભ્રૂણ છે એ ભ્રૂણના પ્રત્યેક નવા કોષમાં રંગસૂત્રોનો સમાન જૂથો હોય છે. અને જે શારીરિક લક્ષણો એ વારસાનું પરિણામ છે કે વાળ, આંખ, ચામડી વગેરેના રંગ જેવા જે લક્ષણો હોય એ આપણને જનીનમાંથી પ્રાપ્ત થાય છે. કે આપણે જોઈશું કે આપણા આસપાસના વાતાવરણમાં આપણે કોઈ ફેમિલીને આપણે જોઈએ છીએ ત્યારે એમને જોતાં જ આપણને ખ્યાલ આવે છે કે આ સંતાનો, આ બાળકો જેના માતા પિતા આ છે. કારણ કે તેમનો દેખાવ, રંગ, રૂપ, આકાર એ ઘણા અંશે મળતા હોય છે. પરિણામે વ્યક્તિના આકાર ઉપર, એના રંગ ઉપર, કદ ઉપર, સ્વભાવ ઉપર તેના વારસાની અસર જોવા મળે છે. અને તેવી જ રીતે વારસાની બાબતમાં વોટસન જે છે એ વોટસન નામના જે મનોવૈજ્ઞાનિક છે એ દાવા અનુસાર કહે છે કે કોઈ પણ તંદુરસ્ત બાળકને તાલીમ આપીને આપણે તેને અપેક્ષા પ્રમાણે ઘડી શકીએ છીએ. વોટસનનો એવો દાવો છે કે કોઈ પણ વ્યક્તિ ભલે ગમે તે પરિવારમાં જન્મ્યું હોય, પરંતુ જો આપણે એને તાલીમ આપીએ તો આપણે જે પ્રમાણે ઈચ્છીએ તે પ્રમાણે તેને બનાવી શકીએ છીએ. હવે આ જે દાવો છે એ વ્યક્તિના માનસિક વિકાસ અને વારસા વડે નિશ્ચિત થાય છે. તો તેવી જ રીતે વારસા ઉપરાંત વૈયક્તિક ભિન્નતા ઉત્પન્ન કરવામાં અસરકારક કોઈ બીજું પરિબળ હોય તો તે છે વાતાવરણ. તેને આપણે પર્યાવરણ તરીકે પણ ઓળખીએ છીએ. કે પર્યાવરણની જે સંકલ્પના છે એના અંગે ઘણી બધી સ્પષ્ટતા કરવી જરૂરી છે. કે દાખલા તરીકે આપણે જોઈએ કે બાળકને સારું વાતાવરણ મળ્યું નથી કોઈ બાળકને, ત્યારે આપણો કહેવાનો એવો અર્થ હોય છે કે એવા વાતાવરણમાં ઉછેર પામ્યો હશે કે જે સામાજિક, નૈતિક, માનવીય અને રાષ્ટ્રીય ધોરણના સંદર્ભમાં યોગ્ય નથી. માટે જ તે બાળક એવો હોવો જોઈએ. તેવો ન હોવા પાછળ તેને મળેલ વાતાવરણને આપણે જવાબદાર ઠેરવીએ છીએ. અને એક જ ઘરમાં દરેક બાળકને મળતું વાતાવરણ સમાન હોય એવું પણ જરૂરી નથી. કે એક જ પરિવારમાં રહેતા બે બાળકો, એ બંને બાળકોને જે વાતાવરણ મળે છે તેમાં પણ ભિન્નતા હોઈ શકે છે. માટે વાતાવરણ પણ બાળક ઉપર ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ત્યારબાદ આપણે જોઈએ વારસો અને વાતાવરણ વચ્ચેની આંતરક્રિયા. કે વારસો અને વાતાવરણ જે છે એ માનવ વિકાસની જે અસરો છે, માનવ વિકાસ પર જે અસરો થાય છે એની બાબતના એ વિચારણા વ્યક્ત થઈ છે. કે આજે આપણે ચોક્કસપણે માનીએ છીએ કે માનવ વર્તન અને વ્યક્તિ એ વારસા અને પર્યાવરણનું સંયુક્ત પરિણામ છે. કે વ્યક્તિનું જો કોઈ પ્રત્યેક લક્ષણ હોય અને પ્રતિચાર એ વારસો અને વાતાવરણ એ બંને પર જેનો આધાર રાખે છે. કે કોઈ વ્યક્તિ જો સત્યનિષ્ઠ હોય, એને સાચું બોલવાની આદત હોય, તો એની પાછળ તેનો વારસો કે તેના માતા પિતા, દાદા દાદી એ લોકોના જે ગુણો છે એ, તેમજ તેને મળતું જે વાતાવરણ છે, પરિવારનું વાતાવરણ, શાળાનું વાતાવરણ તેમજ સમાજનું વાતાવરણ, આ ત્રણેય વાતાવરણ એની ઉપર અસર કરે છે. તો આ રીતે વારસો અને વાતાવરણ એ પરસ્પર આંતરક્રિયા કરે છે. હવે આપણે વૈયક્તિક ભિન્નતાઓ બોધાત્મક ક્ષેત્રના સંદર્ભમાં જોઈએ. કે આપણે બુદ્ધિ જે છે તેના સંદર્ભમાં અધ્યતાના સંપોષણ માટેની કઈ પ્રવૃત્તિઓ કરી શકીએ. કે બોધાત્મક જે પ્રક્રિયા છે એના વિકાસ માટે સૌપ્રથમ અધ્યાપન ગોઠવવું જોઈએ. કે અધ્યાપનનું જે વિશેષ જે ધ્યાન છે એ માત્ર માહિતી પ્રાપ્ત પર ન આપતા બાળકની જે બૌદ્ધાત્મક પ્રક્રિયા છે, બાળકનો બૌદ્ધાત્મક વિકાસ જે છે એના પ્રત્યે આપણે ધ્યાન આપવું જોઈએ. બીજું છે કે પ્રવર્તમાન બૌદ્ધાત્મક કક્ષાના પાયા તરીકે ઉપયોગ કરો. કે બાળકની જે છે બૌદ્ધાત્મક કક્ષા એ વધુ બૌદ્ધાત્મક વિકાસ માટેનો પાયો છે. કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે બાળકની કોઈ તર્ક શક્તિ છે એનું આપણે જો અવલોકન કર્યું હોય તો અવલોકન કર્યા બાદ
આપણે એ ઓળખવું જોઈએ કે તેઓ કઈ તાર્કિક પ્રક્રિયા કરવા માટે વધારે સક્ષમ કે વધારે અક્ષમ છે, અને તેના આધારે આપણે અધ્યયન અધ્યાપન યોજનાની પસંદગી કરવી જોઈએ. ત્યારબાદ ત્રીજું છે કે સ્મૃતિ પ્રબળ બનાવો, કે અધ્યયન કે સમસ્યા ઉકેલ માટે સ્મૃતિ તંત્રમાં માહિતીનો જે મોટો જથ્થો છે એની આપણને જરૂર પડે છે, અને સ્મૃતિ માટે પ્રવૃત્તિઓ નવી માહિતીને સહેલાઈથી યાદ રાખી શકાય છે. પુનરાવર્તન એટલે કે સતત મહાવરો કરવાથી પણ આપણે સ્મૃતિને પ્રબળ બનાવવામાં મદદ કરીએ છીએ, કે વિદ્યાર્થીની જે યાદશક્તિ છે, સ્મરણ શક્તિ છે, એને આપણે વધારે સક્રિય બનાવવાના પ્રયત્નો કરી શકીએ છીએ. ત્યારબાદ ચોથું છે કે કક્ષાને અનુરૂપ અધ્યાપન યોજનાનું આયોજન કરો, કે વિદ્યાર્થી જે પ્રમાણેના કક્ષામાં હોય એટલે કે ધોરણમાં હોય કે જે વય જૂથનો હોય એ પ્રમાણે તેની અધ્યયન પ્રવૃત્તિઓ, અધ્યયન પદ્ધતિનો ઉપયોગ કરીને શિક્ષણ આપવું જોઈએ. કે વર્ગખંડમાં કોઈ બાળક એવું હોય કે જે ખૂબ જ ત્વરિત બુદ્ધિશક્તિ ધરાવતો હોય, જ્યારે કોઈક બાળક એવું હોય કે નિમ્ન પ્રકારની બુદ્ધિશક્તિ ધરાવતો હોય, તો વિદ્યાર્થીને તે પ્રમાણેનું શિક્ષણ આપવું જોઈએ. ત્યારબાદ છે વ્યક્તિગત બેઠકોનો ઉપયોગ, કે આ ખૂબ જ મુશ્કેલ હોવા છતાં તેના થકી આપણે બાળકની અંદર અધ્યયન અને બોધાત્મક પ્રક્રિયા અંગે ઊંડી સૂઝ પ્રાપ્ત કરી શકીએ છીએ. કે દાખલા તરીકે કોઈ એક બાળક છે એને ફકરાનું અર્થગ્રહણ કરવામાં મુશ્કેલી પડે છે, શ્રેણીબદ્ધ જે ફકરાઓ છે એ ફકરાઓ તેને આપીને તે સી રીતે અધ્યયન કરે છે તેનું અવલોકન કરવું જોઈએ. અને આ જે યોજના છે એ નિમ્ન બુદ્ધિશક્તિવાળા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ છઠ્ઠું છે કે અધ્યયન અક્ષમતાઓના નિવારણ માટે અધ્યયન પૂરું પાડો, કે જે અધ્યયન ક્ષમતાના સ્વરૂપ અને કક્ષાને અનુરૂપ અધ્યાપનની યોજનાનું આયોજન કરો. કે દાખલા તરીકે આપણે જોઈએ કે કોઈ એક શિક્ષક છે, એ શિક્ષકને ખ્યાલ આવે છે કે તેના બાળકો જે છે એ નબળી બોધાત્મક ક્ષમતાનું કારણ એ તેઓનું નબળું શબ્દભંડોળ છે, તો તેણે તેઓની જે જરૂરી શબ્દભંડોળ શીખવા માટેની જે પ્રવૃત્તિઓ છે તે આપવી જોઈએ. ત્યારબાદ સતત તેમને મહાવરો કરાવતા રહેવું જોઈએ, અને ત્યારબાદ જે બાબતમાં ત્રુટિઓ છે એ ત્રુટિઓનું નિરાકરણ લાવવું જોઈએ. ત્યારબાદ આપણે જોઈએ કે અભિયોગ્યતા અને તેના સંદર્ભમાં સંપોષણ માટેની પ્રવૃત્તિઓ, કે અભિયોગ્યતા એટલે પસંદિત કામગીરીના સંદર્ભમાં જરૂરી જ્ઞાન અને કૌશલ્યો પ્રાપ્ત કરવા માટે જરૂરી શક્તિઓનો ગણ છે. કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ઇજનેર, શિક્ષક, કલા, આ જે છે એ લોકોની અંદર તેમની કામગીરીની શક્તિઓના ગણ હોય છે. તો શિક્ષકની અંદર તેમની કામગીરીની બાબતમાં જે કૌશલ્ય હોય છે, અભિયોગ્યતા હોય છે, જેને આપણે અભિયોગ્યતા કહીએ છીએ. હવે અભિયોગ્યતાના જે ઘટકો છે એ ઘટકો વડે શક્તિઓના જે સમૂહ છે એના વિશે આપણને સ્પષ્ટતા મળે છે, અને તે કેટલાક ઘટકો ધરાવે છે. બૌદ્ધિક પ્રક્રિયાઓ એ અભિયોગ્યતાઓનું મુખ્ય ઘટક છે. તેમાં સ્મૃતિ પ્રક્રિયાઓ, સંકેતો અને વિચારોની જે પુનઃરચના, એ વિચારો વચ્ચેના સંબંધો અને તરેનું પૃથ્થકરણ છે. જ્યારે બીજો ઘટક જે છે એ સંવેદી ઘટક છે. તે દ્રષ્ટિ અને શ્રવણ જેવી જે સંવેદનાત્મક જે પ્રક્રિયાઓ છે એના સંબંધિત શક્તિઓ છે. કે દૃષ્ટિ એટલે દ્રશ્ય સંવેદનશીલતા, કે જેનાથી આપણે જોઈ શકીએ છીએ, અને શ્રવણ એટલે ભિન્ન સ્વર કક્ષાઓએ સૂરોને સાંભળવાની શક્તિ, અને આ ઉપરાંત જે મનોસ્નાયવિક ઘટકો છે એનો સમાવેશ થાય છે. તો આ જે અભિયોગ્યતાઓ વિવિધ છે, કે ગાણિતિક પ્રક્રિયાઓ, સંગીતને લગતી, શિક્ષકને લગતી, ચિત્રકળા, ખેલકૂદ જેવી ઘણી બધી બાબતો છે, ઘણી બધી પ્રવૃત્તિઓ છે. એ પ્રવૃત્તિઓ એ અભિયોગ્યતાને દર્શાવતી પ્રવૃત્તિઓ છે. અને આ જે અભિયોગ્યતા છે એ દરેક વ્યક્તિએ અલગ અલગ હોય છે. કે આ જે અભિયોગ્યતા છે કે કોઈ વ્યક્તિ જે છે એને ચિત્રનો શોખ હોય, કોઈ વિદ્યાર્થીને ચિત્ર દોરવામાં રસ હોય, તો કોઈકને સંગીતમાં હોય. માટે વ્યક્તિએ વિદ્યાર્થીએ તેની અભિયોગ્યતા અલગ હોય છે. કોઈ વિદ્યાર્થીને ગણિત વિષયમાં રસ હોય છે, તો ક્યારેક કોઈ વિદ્યાર્થીને ભાષાને લગતા વિષયોમાં રસ હોય છે.
માટે તેની ઉપર પણ વૈયક્તિક ભિન્નતાઓ એ ખૂબ જ અસર કરે છે. આ જે વૈયક્તિક અભિયોગ્યતાઓ છે એનું નિયમન એ ખૂબ જ પરિવર્તનશીલ અધ્યયન તંત્ર અભિગમ સૂચવાયો છે એના માટે. અને આ જે અભિગમ છે એ શૈક્ષણિક સફળતા માટે ઓછામાં ઓછી 2 અધ્યયન સારવારો જરૂરી બને છે. જે પૈકી અધ્યાપન સારવાર સૌથી વધુ યોગ્ય છે તે બાળકની પ્રવર્તમાન અભિયોગ્યતા કક્ષા પર આધાર રાખે છે. અને જે ઉચ્ચ અભિયોગ્યતા ધરાવતા જે બાળકો છે એને બિન માળખાગત અધ્યાપન યોજના પસંદ કરે છે. શિક્ષક જે છે એ વિદ્યાર્થીઓને આ અભિગમોથી શીખવા માટે પ્રોત્સાહિત કરે છે. અને આ જે યોજના છે એ મુખ્ય અધ્યેતા કેન્દ્રિત છે કે અધ્યેતાઓને ધ્યાનમાં રાખીને આ યોજના ઉપયોગી છે. તો બીજી તરફ નિમ્ન અભિયોગ્યતા ધરાવતા જે અધ્યેતાઓ છે, વિદ્યાર્થીઓ છે, એ માટે આ ખૂબ જ બંધનયુક્ત અને મુક્ત અધ્યાપન સારવારનું આયોજન કરવામાં આવે છે. કે જેમ કે કોઈ એકમ છે એ એકમની બાબતમાં નિમ્ન બુદ્ધિઆંક ધરાવતા, નિમ્ન અભિયોગ્યતા ધરાવતા જે વિદ્યાર્થી છે એમને આપણે એ એકમ નાના નાના ટુકડાઓમાં વર્ગીકૃત કરીને ત્યારબાદ જો એને ક્રમિક રીતે શીખવવામાં આવે તો વિદ્યાર્થી તેને સારી રીતે શીખી શકે છે અને તેમની અંદર રહેલી જે ક્ષતિઓ છે, ત્રુટિઓ છે એને આપણે દૂર કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ કે સર્જનાત્મકતા અને તેના સંદર્ભમાં અધ્યેતાના સંપોષણ માટેની પ્રવૃત્તિઓ. કે સર્જનાત્મકતા જેના નામ ઉપરથી જ કે સર્જન કરવું, જેનામાં કંઈક નવું કરવાની ઉત્સુકતા હોય કે કાબિલિયત હોય, એનામાં આ પ્રકારનો ગુણ હોય છે. કે જેમ કે વિમાન મુસાફરી, મોબાઈલથી વાતચીત, ઇન્ટરનેટનો ઉપયોગ, કમ્પ્યુટરનો ઉપયોગ, મકાનોની ડિઝાઇન બનાવવી, પહેરવેશ વગેરેમાં જે આપણને વૈવિધ્ય જોવા મળે છે એ માનવીની સર્જનાત્મકતાની કથા છે. કે આજે આ બધું જ આપણે સરળતાથી પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણે અત્યારે જોઈએ છીએ કે વિમાનની મુસાફરી કરવી ખૂબ જ સરળ બની ગઈ છે. ત્યારે આ જે બધી પ્રક્રિયાઓ છે એમાં આ બધાનું સર્જન કરનાર વ્યક્તિ એની મહેનતનું પરિણામ આજે આપણે ભોગવીએ છીએ. તો આ જે બધું છે સર્જનાત્મકતા છે. હવે આ જે સર્જનાત્મકતા છે એના વિકાસ માટેનું કાર્ય એ શાળાનું મુખ્ય ધ્યેય હોવાનું વારંવાર કહેવાય છે. પરંતુ ખરેખર જે સર્જનાત્મકતા એ કરે છે ખરું? કે સર્જનાત્મકતા એટલે કંઈક નવું કરવું, પરંતુ સમાજ કે વ્યક્તિ માટે મૂલ્ય હોય તેવું સર્જવાની કે શોધો કાઢવાની શક્તિ, જેને આપણે સર્જનાત્મકતા કહીએ છીએ. કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે પેનિસિલિન દવા, સાપેક્ષતાનો ખ્યાલ, ટેલિવિઝન, ટેલિફોન વગેરેની શોધ, કે આ જે કોઈ પણ આપણને નવીન સર્જન પ્રાપ્ત થયા તે સર્જનતાના ખૂબ જ ઉત્તમ ઉદાહરણ છે. અને આ જે સર્જનાત્મકતાની વ્યાખ્યા જે છે એના નિપજના સુદૂર આપે છે અને અન્ય મનોવૈજ્ઞાનિકો પણ તેની પ્રક્રિયાને સ્વરૂપમાં જુએ છે. હવે સર્જનાત્મકતાના વિકાસ માટે વિદ્યાર્થીઓની અંદર આપણે સર્જનાત્મકતાનો વિકાસ કરવો છે તો આપણે કયા પ્રકારની પ્રવૃત્તિઓ કરી શકીએ? તો સૌપ્રથમ છે અસાધારણ કે વિચિત્ર પ્રશ્નોને પ્રોત્સાહન આપવું. કે બાળકોને ક્યારેક કુતૂહલ થાય તેવા પ્રશ્નો બાળકો પૂછે છે તો આપણે એવા બાળકોના જે પ્રશ્નો છે એને સ્વીકારવા જોઈએ. એમની જે જાગૃતતા છે, જિજ્ઞાસા વૃત્તિ છે એને આપણે સંતોષવી જોઈએ. તો બીજું છે કે સર્જનાત્મક વિચારને આપણે ઉત્તેજન આપવા પ્રવૃત્તિઓ પૂરી પાડો. તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે બોલપેન છે, કાગળ છે, બૂટ વગેરેનો શક્ય તેટલો ઉપયોગ લખવા. કે વિદ્યાર્થીને આપણે આવી રીતે તેની સર્જનાત્મક શક્તિઓને બહાર પાડી શકીએ. ત્યારબાદ બ્રેઇન સ્ટોર્મિંગ બેઠકોનું આયોજન કરવું. એટલે કે જૂથના જે પ્રત્યેક સભ્ય છે એ સભ્યને આપેલ જે સમસ્યા છે એ સમસ્યામાંથી સંભવિત ઉકેલ શોધવા માટેના વિચારો આપવા કહું. અને એક જૂથ સમસ્યા રજૂ કરે તો બીજું જૂથ એના ઉકેલ આપે. આમ એક પછી એક ઘણા બધા રાઉન્ડ થાય છે. તો આ રીતે બાળકની અંદર જે સુસુપ્ત શક્તિઓ છે, વિચારણાઓ છે એને આપણે બહાર લાવી શકીએ છીએ. ચોથું છે સિનેક્ટિસનો ઉપયોગ કરવો. અને તે સમસંબંધિત પરિચિત વિષય વસ્તુને, કે જે પરિચિત વિષય વસ્તુ છે તેને નવા વિષય વસ્તુ સાથે જોડીને અથવા તો પરિચિત વિષય વસ્તુને નવા સંદર્ભમાં જોડીને નવા વિચારો ઉત્પન્ન કરવાનું માળખું પૂરું પાડે છે. કે દાખલા તરીકે મગજ અને એન્જિન, ખોરાક અને પેટ્રોલ. કે આપણા મગજને
અને એન્જિનને બંનેને એક સાથે સરખાવ્યું છે. જ્યારે ખોરાક અને પેટ્રોલ એ બંને પણ જરૂરિયાતના ભાગરૂપ છે. તો આ રીતે પરિચિત વસ્તુઓ અને નવીન વસ્તુઓને જોડવાનું કાર્ય સિનેટિક્સમાં કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ બાળકોને તેઓના વિચારો મૂલ્યવાની તક પૂરી પાડવી, કે જે બાળકો છે એને પોતાના વિચારોનું મૂલ્યાંકન કરવા કહું, કે પોતે જે વિચારે છે તે કેટલા અંશે વ્યાજબી છે કે નથી એ માટેનું અર્થઘટન કરતા શીખો. છઠ્ઠું છે કે સર્જનાત્મક વિચાર માટે પ્રશંસા અને યશ આપો, કે હંમેશા બાળકોને પ્રશંસા ગમે છે. બાળક જ્યારે કોઈ નવીન કાર્ય કરે છે કે કંઈ પણ સારું કાર્ય કરે છે ત્યારે એક શિક્ષક તરીકે આપણે હંમેશા તેને પ્રોત્સાહન આપવું જોઈએ, કારણ કે પ્રોત્સાહન એ વિદ્યાર્થી માટે ખૂબ જ જરૂરી છે. તેની જે ક્રિયાશીલતા છે તેને વેગમાં વધારો થાય છે, માટે પ્રોત્સાહન આપતા રહેવું જોઈએ. ત્યારબાદ આપણે જોઈએ કે શૈક્ષણિક સિદ્ધિ અને તેના સંદર્ભમાં અધ્યેયતાના સંપોષણ માટેની પ્રવૃત્તિઓ, કે જે અધ્યેયતા જે છે વિદ્યાર્થી છે એના સંપોષણ માટે શૈક્ષણિક સિદ્ધિ એના સંદર્ભમાં આપણે શું પ્રવૃત્તિઓ કરી શકીએ. તો જ્યારે શિક્ષક તરીકે આપણે જે વર્ગખંડમાં અભ્યાસ કરાવીએ છીએ ત્યારે વિવિધ પ્રકારના વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક સિદ્ધિની બાબતમાં આપણને ભિન્નતા જોવા મળે છે, કે અધ્યયન અધ્યાપન જે પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિઓની બાળકોની ક્ષમતા અને નબળાઈઓ વડે જે પડકારો ઊભા થાય છે એને પહોંચી વળવા માટેનું યોજનાઓ જાણવાની અને કુતૂહલ થાય વિદ્યાર્થીઓ એ માટેના પ્રયત્નો કરવા જોઈએ. અને એ માટે આપણે શું કે કયા કયા પ્રકારની પ્રવૃત્તિ કરી શકીએ. તો સૌ પ્રથમ છે કે નવી માહિતીને સંગઠિત કરવા અને શીખવા માટે અપેક્ષિત પૂર્વ જ્ઞાન આપો, કે વિદ્યાર્થીઓને કોઈ પણ નવીન પરિસ્થિતિ કે નવીન માહિતી આપવા માટે તેઓ તે જાણે છે જે વસ્તુ વિષય વસ્તુ બાબતે વિદ્યાર્થીઓ પરિચિત છે એ બાબતોના પહેલાં આપણે આધાર લેવો જોઈએ અને એ જાણેલી બાબતને જોડીને નવી બાબતને શીખવવી જોઈએ, જેને આપણે એડવાન્સ ઓર્ગેનાઇઝર એ યોજના તરીકે આપણે ઓળખીએ છીએ. હવે જે એડવાન્સ ઓર્ગેનાઇઝર જે છે એ નવી માહિતી પર પ્રક્રિયા થાય છે અને તે પહેલાં રજૂ કરવામાં આવતી નવી માહિતીનું સામાન્ય સ્વરૂપ છે. અને આ જે પદ્ધતિ છે, આ યોજના છે એ ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ દ્રશ્ય સાધનોનો ઉપયોગ કરો, કે તાલીમાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે વર્ગખંડમાં ચીલાચાલુ પદ્ધતિ કે માત્ર વ્યાખ્યાન પદ્ધતિથી અભ્યાસ કરાવવા કરતાં જ્યારે આપણે કોઈ દ્રશ્ય માધ્યમોનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને વિવિધ પિક્ચર બતાવીને, ચિત્રો બતાવીને, વિવિધ વિડીયો બતાવીને જ્યારે આપણે તેમને કંઈક શીખવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે એ વિદ્યાર્થીઓને વધારે લાંબા સમય સુધી યાદ રહે છે. તો આ પદ્ધતિનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ સમસંબંધ અને ઉદાહરણોનો ઉપયોગ કરો, કે કોઈ પણ અઘરી બાબત હોય, ઊંડો વિચાર હોય તો એને સમજાવવા માટે આપણે વિવિધ ઉદાહરણ તેની સાથે સંકળાયેલા વિવિધ ઉદાહરણોનો ઉપયોગ કરી શકીએ અને તેના દ્વારા જે શીખવામાં આવે છે એ વધારે સૂક્ષ્મ રીતે અને લાંબા સમય સુધી વિદ્યાર્થીને યાદ રહે છે. ત્યારબાદ છે અધ્યેયતાઓને અધ્યયનમાં સક્રિય રીતે સામેલ કરો, કે અધ્યેયતા જે છે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીને જો વર્ગખંડમાં અધ્યાપન દરમિયાન માત્ર શિક્ષક બોલ કરે અને વિદ્યાર્થીને માત્ર સાંભળવાનું જ હોય તો વિદ્યાર્થીને કંટાળો આવે છે. માટે શિક્ષક તરીકે અધ્યયન અધ્યાપન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓ સાથે ચર્ચા વિચારણા કરવી જોઈએ, વિદ્યાર્થીઓના વિચારોને સામેલ કરવા જોઈએ. માટે જે અધ્યયન અધ્યાપન પ્રક્રિયા છે તેના માધ્યમથી ખૂબ જ જીવંત બને છે. ત્યારબાદ આવર્તક મૂલ્યાંકન, તે જે બાળકો જે છે એની માહિતીનું પુનરાવર્તન અને પુનઃ યાદ કરવાની તક પૂરી પાડે છે અને શિક્ષકને જે બાળકોની નબળાઈઓ છે અને સિદ્ધિઓ છે એને ઓળખવામાં મદદ કરે છે. ત્યારબાદ વૈયક્તિક ભિન્નતાઓ આપણે ભાવાત્મક ક્ષેત્રના સંદર્ભમાં જોઈએ, કે અભિરુચિ અને તેના સંદર્ભમાં અધ્યેયતાના જે સંપોષણ માટેની પ્રવૃત્તિઓ છે એ જોઈએ. કે સૌ પ્રથમ છે જ્યારે વર્ગખંડમાં બાળક જે છે એ અધ્યયન વિકાસમાં ઘણી બધી વૈયક્તિક ભિન્નતાઓ ધરાવે છે, કારણ કે દરેક બાળકની અંદર જે જનીન તત્વો છે, જનીન છે એના બંધારણમાં ફેરફાર છે. માટે એની જે અભિરુચિઓ છે, રસ છે, એમાં પણ આપણને ઘણા બધા ફેરફાર જોવા મળવાના.
તો એના માધ્યમથી બાળક શું કરી શકશે, શું નહીં કરી શકે, તેઓ કયા પ્રકારના સામાજિક અનુકૂલન ધરાવશે, એ દરેક બાબતો જાણવી એ શિક્ષક માટે ખૂબ જ જરૂરી છે. અને આપણે જોયું હશે કે દરેક વ્યક્તિ જે છે કોઈ એક પ્રવૃત્તિની બાબતમાં એક પ્રવૃત્તિ કરતાં બીજી પ્રવૃત્તિમાં સામેલ થવું વધારે પસંદ કરતી હોય છે. અને વેબસ્ટરે પણ આ વ્યાખ્યા આપી છે કે અભિરુચિ એ કોઈ વસ્તુ પ્રત્યે ખાસ જોડાયેલી લાગણીની ઉત્તેજના છે. કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ક્રિકેટમાં જે અભિરુચિ છે એ અભિરુચિની એવી બાબત છે કે જેનાથી બાળક પોતાની જે જાત છે એને સુખી માને છે અને પરિણામે તે એમાં જ પોતાનો રસ એ આગળ કેળવે છે. વલણ અને તેના સંદર્ભમાં અધ્યયતાના સંપોષણ માટેની પ્રવૃત્તિઓ કે પર્યાવરણમાં જે રહેલા જે સજીવ છે, નિર્જીવ છે, એ દરેકની બાબતમાં દરેક વ્યક્તિના ગમા અણગામાં એક અલગ અલગ હોય છે. અને માટે એ બાબતોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિ આપવી જોઈએ. કે જેમ કે માન્યતાઓ જે છે, સંવેગો છે, વર્તન છે, એમાં ઈચ્છનીય અને અનિચ્છનીય જેવા પરિવર્તનો જોવા મળે છે. શિક્ષકે કોઈ જોડણીનું ભૂલવાળું લખાણ હોય એ રજૂ કરવામાં શિક્ષકને વાંધો નથી અને ધીમે ધીમે આ જે વર્તન છે એ ટેવ અને છેવટે વલણમાં પરિણમે છે. હવે વલણ જે છે એ વલણ તટસ્થ નથી હોતા કે બાળકો તેઓના જે માતા પિતા છે, સમવયસ્કો છે અને શાળાઓ છે એમાંથી હકારાત્મક કે નકારાત્મક વલણો કેળવે છે. અને આ વલણ જે છે એ અધ્યયનને મદદ કરવા માટે પ્રાપ્ત વલણને ઓળખતા આવડવું જોઈએ. કે વિદ્યાર્થી કયા પ્રકારનું વલણ ધરાવે છે એ પ્રમાણે શિક્ષકે અધ્યયન પ્રયુક્તિઓનો ઉપયોગ કરીને અધ્યયન કરાવવું જોઈએ. અને આ જે વલણો છે એ તરુણોમાં ના સંદર્ભમાં ખાસ કરીને ખૂબ જ વૈયક્તિક ભિન્નતા જોવા મળે છે. કે તેમનું પરિપક્વતાનું સ્તર, આયોજિત તેમના આકસ્મિક અનુભવો, ભૌતિક પર્યાવરણ, એ દરેક બાબતમાં ભિન્નતા જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ મૂલ્યો અને તેના સંદર્ભમાં અધ્યયતાના સંપોષણ માટેની પ્રવૃત્તિ. કે મૂલ્યો જે છે એ દરેક વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્ત્વના છે અને જીવનમાં કંઈક પ્રાપ્ત કરવા માટે મૂલ્યો હોવા એ ખૂબ જ જરૂરી છે. હવે આજે મૂલ્યોની જે ઘડતરની પ્રક્રિયા છે તો કેટલાક મૂલ્યો એ બાળક પોતાના બાળપણ દરમિયાન શીખે છે કે પોતાની આસપાસના વાતાવરણોમાંથી, પોતાના પરિવારના સભ્યો પાસેથી, તેમજ મોટા થયા બાદ પોતાના શાળાના વાતાવરણમાંથી, સહાધ્યાયી સાથેના વાતાવરણમાંથી મૂલ્યો એ શીખે છે. હવે આ જે મૂલ્યો છે એ મૂલ્યોનો બાળકો સ્વીકાર કરે, શિક્ષણને લગતા મૂલ્યોનો, તે ખૂબ જ જરૂરી છે. જે પાશ્ચાત્ય જીવનશૈલી છે અને આજના જે વર્તમાનપત્રો, સામાયિક, રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ વગેરે જેવા જે માધ્યમો છે એના કારણે બાળકોમાં મૂલ્યો અંગે મૂંઝવણ ઊભી થાય છે. કે આજે પરિવારમાં આપણે એક બાજુ સંસ્કારને લગતા, આદર્શ વિચારોને લગતા વિચારો આપણે બાળકને આપીએ છીએ, ત્યારે બાળક મોબાઈલમાં કંઈક અલગ જ જુએ છે. ત્યારે બાળકના માનસપટ પર મૂંઝવણ ઉદ્ભવે છે કે આમાંથી સાચું કયું. ત્યારે આ જે માધ્યમો છે એ બાળક ઉપર ઘણીવાર ખૂબ જ વિપરીત અસર ઊભી કરે છે. ત્યારબાદ આપણે જોઈએ કે સામાજિક અનુકૂલન અને તેના સંદર્ભમાં અધ્યયતાના સંપોષણ માટેની પ્રવૃત્તિ. કે માતા પિતા અને શિક્ષકોએ બાળકનું જે સામાજિક અનુકૂલનો છે એ અનુકૂલનો 2 કારણોસર અભ્યાસ કરવો જોઈએ. કે સૌપ્રથમ તો સ્વસંકલ્પનાના વિકાસમાં પ્રદાન હોય છે. બાળક અન્ય લોકો સાથે કેટલા અંશે અનુકૂલન સાધે છે એ જોવું પડે. બાળક એ પોતાના મિત્રો અને અજાણ્યા લોકો સાથે અસરકારક રીતે કામ પાર પાડવામાં સામાજિક કૌશલ્ય ધરાવે છે કે નહીં તે પણ એટલું જ મહત્ત્વનું છે. અને એમાં બાહ્ય વર્તન, કે જ્યારે સામાજિક વર્તન તેઓ જે જૂથ સાથે તાદાત્મ્ય ધરાવતા હોય તેના ધોરણો અને અપેક્ષાઓ એ અનુરૂપ હોય ત્યારે તેઓ જૂથના અનુકૂલિત સભ્યો ગણાય છે. જ્યારે સામાજિક વલણો સારું સામાજિક અનુકૂલન ધરાવતા હોય ત્યારે બાળકો સામાજિક ભાગીદારી અને સામાજિક જૂથ આંતરક્રિયાઓ પ્રત્યે હકારાત્મક વલણો ધરાવે છે. વૈયક્તિક સંતોષ તો સારી રીતે જ્યારે સામાજિક અનુકૂલન સાધવા માટે તેઓના સામાજિક સંબંધો, જૂથ આંતરક્રિયાઓથી સંતોષ હોવો જોઈએ. તો આ રીતે ઘરમાં જે સામાજિક અપાનુકૂલન ધરાવતા જે બાળકો છે એ પોતાના ઘરની બહાર સારું સામાજિક વર્તન કરવામાં જ્યારે નિષ્ફળ જાય છે ત્યારે જે બાળકો ઘરનું વાતાવરણ સત્તાવહી મળે છે તેઓ તમામ સત્તાઓ સામે ક્યારેક રોષ પણ પ્રદર્શિત કરે છે.
અને જે બાળકો માતા પિતાથી તરછોડાયેલા હોય તેઓ પણ ક્યારેક વિચલિત વર્તન કરે છે. તો શાળામાં પણ આ બાળકો પોતાના શિક્ષક મિત્રો સમવયસ્કો સાથે સારી રીતે અનુકૂલન સાધી શકે એ માટે શિક્ષક તરીકે આપણે ખૂબ જ પ્રયત્નો કરવા જોઈએ. ત્યારબાદ સ્વસંકલ્પના અને તેના સંદર્ભમાં અધ્યયનના સંપોષણ માટેની પ્રવૃત્તિઓ. કે સ્વસંકલ્પના એટલે જ્યારે વ્યક્તિનું પોતાના વિષયનું કોઈ દ્રષ્ટિબિંદુ હોય કે પોતે પોતાના જાત માટે પોતાના વિશે કેવી માન્યતાઓ ધરાવે છે તેને આપણે સંકલ્પના કહીએ છીએ. હવે સામાન્ય રીતે જે પ્રથમ શારીરિક સ્વપ્રતિમા રચાય છે અને તે બાળકનો જે ભૌતિક દેખાવ છે એના સાથે સંબંધિત છે. કે સ્વસંકલ્પના એ સુઆયોજિત છે, જે સ્વસંકલ્પનાનું પ્રથમ લક્ષણ છે. ત્યારબાદ સ્વસંકલ્પના એ બહુપાર્શ્વીય છે કે વિવિધ ક્ષેત્રો જેવા કે સ્વીકૃતિ, શારીરિક એ બધા સાથે સંકળાયેલી છે. સ્વસંકલ્પના જે છે એ ગુણોની ક્રમિક શ્રેણી છે. ઘણા બધા ગુણો એમાં રહેલા છે ક્રમિક. સ્વસંકલ્પના સ્થાયી હોય છે કે બાળકની લઘુતા કે ગુરુતા, સફળતા કે નિષ્ફળતા જેવી સ્વસંકલ્પનામાં પરિવર્તન આવે છે. તો આ રીતે સ્વસંકલ્પના જે છે એ બાળકોને તેઓની માતા પિતા, શિક્ષકો, સમવયસ્કો તેઓના વિશે શું વિચારે છે તે અંગે મત વ્યક્ત કરે છે. તો આ રીતે આજે આજના લેક્ચરમાં આપણે વૈયક્તિક ભિન્નતા, અનન્યતાના સંપોષણ દરમિયાન વૈયક્તિક ભિન્નતા, તેનો અર્થ, વૈયક્તિક ભિન્નતાના સંદર્ભમાં અધ્યેયતાઓના સંપોષણ માટેની જે વિવિધ અભિયોગ્યતા, રસ, રુચિ, તેને શૈક્ષણિક સિદ્ધિ વગેરેની બાબતમાં જે આપણે પ્રવૃત્તિઓ કરી શકીએ તેના વિશેનો આજે અભ્યાસ કર્યો, જે વિદ્યાર્થીની બોધાત્મક અને ભાવાત્મક એ બંને પાસાઓને ધ્યાનમાં રાખીને વૈયક્તિક ભિન્નતાનું સૂચન કરે છે. તો આ એકમના આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ લઈએ. સૌ પ્રથમ પ્રશ્ન છે કે વ્યક્તિગત ભિન્નતાઓ ઉત્પન્ન કરવા માટે કયા કયા પરિબળો જવાબદાર છે. બીજો પ્રશ્ન છે કે વાતાવરણ એટલે શું, વ્યક્તિના વર્તન પર શી અસર પડે છે. અને ત્રીજો પ્રશ્ન છે કે કઈ બોધાત્મક બાબતોથી વ્યક્તિગત ભિન્નતા પર અસર પડે છે અને તેના સંપોષણ માટેની પ્રવૃત્તિઓ જણાવો. તો તાલીમાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અનન્યતાના સંપોષણ દરમિયાન વૈયક્તિક ભિન્નતા અને વૈયક્તિક ભિન્નતા એ રસ, રુચિ, અભિયોગ્યતા, શૈક્ષણિક સિદ્ધિના સંદર્ભમાં એની શી આપણે પ્રવૃત્તિઓ કરી શકીએ શિક્ષણમાં એના વિશેનો અભ્યાસ કર્યો. હવે પછીના લેક્ચરમાં એક નવા જ મુદ્દા સાથે આપણે સૌ ફરી મળીશું. ધન્યવાદ. स्वाध्यायः परमं तप